જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું દેગામમાં. અને દેગામમાં એક એવા જ કલાકારને મળવું છે કે જેણે ખૂબ જ મહેનત કરીને, ખૂબ જ પરિશ્રમ કરીને એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેની આપણે જર્ની જાણવી છે, કઈ રીતે સિદ્ધિ હાંસલ કરી, કઈ રીતે નામ મેળવ્યું, એ બધું જાણવું છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલના દરેક દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે અવિરતપણે જે તમે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, એટલા માટે આભાર કારણ કે તમારો સાથ અને સહકાર મને ખૂબ જ મળ્યો છે. તો આજે મળવું છે એક એવા જ કલાકારને, જાબાદ, ટેલેન્ટેડ, જેનું ઘણું બધું ગુજરાતમાં, ગુજરાત બહાર પણ ઘણું બધું જેને નામ મેળવ્યું છે. તો એમને આપણે અહીંયા બિરાજમાન કરીએ. તો આવો ભાઈ, જરા મળીને તમારી જર્ની વિશે જાણવું છે. મહાદેવ હર મહાદેવ મહાદેવ મહાદેવ, જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કારણ કે તમારો કિંમતી સમય તમે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે, વિરાજ સાહેબ, આભાર તો મારા. તમારું મનોબળ, તમે આટલા દૂરથી આયા, કિંમતી સમય બગાડી, તો મેં તો ફ્રી જ હતા તમારા માટે. તો પ્રથમ તો તમારો પરિચય આપણા દર્શકોને આપો, એટલે આપણે વીર બાપજીની દયાથી અને મા મેલડીની દયાથી આપણું ઇન્ટરવ્યુ આગળ કરીએ. જય મારા વીર બાપજી મેલડીમાં આ ઇન્ટરવ્યુ તમારા આધારે કરું છું. સુપરહિટ સાઉદી. મારું નામ રાજેન્દ્ર કુમાર સનાભાઈ પરમાર, જુનિયર નરેશ કનોડિયા, દેગામ તાલુકામાં રહું છું. મારો મોબાઈલ નંબર 97 ખૂબ સરસ સરસ મજાની વાત કરી એમને કે પોતે એક જુનિયર નરેશ કનોડિયાના નામે ઓળખાય છે, કારણ કે એમને ઘણી બધી પ્રેક્ટિસ, ઘણા બધા પ્રોગ્રામો એમના નામથી કર્યા છે અને સારી એવી નામના મેળવી છે. તો આગળ વાત કરીશું. તો રાજેશભાઈ, તમારું નામ છે, તો શરૂઆતમાં કઈ રીતે આવવાનું થયું આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં બચપનથી હું નરેશભાઈના પહેલી ફિલ્મ જોઈ વણજા, મારા પપ્પા મને લઈ ગયા હતા. બરાબર. એ પછી બીજી ફિલ્મ ચંપોની કેળ બતાવ્યા મેં. એ ફિલ્મ પછી નરેશનો ચાહક થઈ ગયો. એ વખત હૈરા લગી જોવા તો મારા ફાધર એક્સપાયર થઈ ગયા. હું જાતે એકલો જોયું. એ ધીરે 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 એમનો સખત ચાહક બની ગયો. એમની પાર્ટીઓ બહુ જોઈ. એક વર્ષ મેં નાટકમાં કલાકાર તરીકે કામ કર્યું ગાંધીનગર માહિતી ખાતે. પછી વીર બાવજીના મંદિરે આવતો જતો, બાવજીના આશીર્વાદથી હું ધીમે ધીમે કીધું કે દીકરા, દુનિયામાં તમારું યાર ઘણાઓ છે, પણ મહેનત કરજો, જો જરૂર પડે તો મને યાદ કરજો. એટલે આજે મારા વીર બાવજી મેલડી મને જરૂર પડી તો મેં વીર બાવજી મેલડી તમને યાદ કરું છું અને ઇન્ટરવ્યુ તમારા સથવારે આપું છું, યોગીરાજભાઈના સથવારે. ખૂબ સરસ. રાજેન્દ્રભાઈએ જે આપણને વાત કરી કે વીર બાપજી, તો યુટ્યુબના માધ્યમથી એમને હું પણ સાદા પ્રણામ કરું છું, કારણ કે જગતમાં એક સારું એવું નામ જેમને મેળવ્યું છે અને પોતે સારું એવું લોકોને પ્રોત્સાહન મળ્યું છે ત્યાં. તો રાજેશભાઈ, કોના સપોર્ટથી તમે અહીંયા સુધી પહોંચ્યા? હું વીર બાવજીના સપોર્ટથી. વાહ વાહ, બરાબર. તો મારો આગળનો પ્રશ્ન એ છે કે તમે નરેશ કનોડિયા નામથી પ્રચલિત છો, હા. તો કયા કયા પ્રોગ્રામો કરો છો? હું સ્ટેજ પ્રોગ્રામ કરું ડાન્સિંગના. બરાબર. કોઈ પણ પ્રસંગ હોય, હા. લગ્ન પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, હા. કોઈ બી પ્રસંગ મને આમંત્રણ આપો એટલે હું જઉં છું. ખૂબ જ સરસ. કારણ કે હવે મારે થોડીક પાછળની જર્નીમાં તમારે જવું છે. તમારા આગળના સમયમાં આપણે વાત કરીશું, પણ એ પહેલાં થોડો તમારો પાછળનો સમય, જેમ કે મેં સાંભળ્યું છે એમ કે તમારી માતાજી એ આજે આ દુનિયામાં નથી, લીલાબાયા પોતે આ દુનિયામાં છે નહીં, નથી. પણ સતત તમારા શિર પર એમના આશીર્વાદ છે. તો યુટ્યુબના માધ્યમથી એમને પણ હું નમસ્કાર કરું છું, એમને વંદન કરું છું. તો કેટલો સમય થયો એમને આ દુનિયામાં નથી એવું? 10 વર્ષ થઈ ગયા ત્યારે એમની યાદ આવીને આમ રોવાઈ ગઈ, હૃદય ભરાઈ ગયું. કારણ કે માં એ માં, બીજા બધા વગરના. મારો કશું જ નથી. ભલે હું અત્યારે આટલો સુખી છું, પણ મને મારી માની યાદ આવે. કારણ કે માં જ્યારે આપણે ઘરે આવીએ અને માને જોઈએ તો પૂરું વિશ્વ આપણા ચરણોમાં હોય છે. તો રાજેન્દ્રભાઈ, હું તમને ખૂબ દુઃખી કરવા નથી માંગતો, પણ મારે એટલા માટે યાદ કરવી પડે કે ક્યાંક ને ક્યાંક એ તમને જોતી છે અને એમના આશીર્વાદથી આજે તમે આટલે સુધી છો. બરાબર. કારણ કે માં દરેક દીકરા માટે કંઈક કરી છૂટવા માંગતી હોય છે. દીકરો આગળ જાય, ખૂબ એની પ્રશંસા થાય એવું એ ઈચ્છા હોય. હંમેશા હંમેશા એના વિચાર હોય. સારું. તો રાજેન્દ્રભાઈ,
જેમ તમે કહ્યું કે પાર્ટી શો, સ્ટેજ શો અને એમના ગીતોના તમે શો કરો છો, તો શરૂઆતમાં જ્યારે તમે ચાલુ કર્યું ત્યારે એવું લાગ્યું કે તમને કે આટલી સફળતા મળશે? સપને ખ્યાલ નતો. વાહ. તો અલગ આજે જ તમે- નથી કર્યું. આજે તમે શિખર પર છો, હમ. આજે લગભગ ગુજરાત તમને ઓળખતું થયું છે, હા. તો અત્યારે કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. જેમ ફિલ્મોમાં શૂટિંગમાં જતો હતો એવું લાગે. કારણ કે ફર્સ્ટ મુલાકાત તમારી હિતુભાઈ કનોડિયા ત્યાં મારી થઈ હતી, હા. અને એ પછી અવારનવાર આપણી ફોનમાં વાતચીત થયા કરે છે, અને મેં એક જ કોલમાં મારા તમે તમારો કિંમતી સમય આપ્યો છે, તો ફરીથી એકવાર તમારો આભાર. આભાર તો સાહેબ મારો તમારો માનવો પડે કે તમે આવી ગયા. કારણ કે યુટ્યુબના માધ્યમથી આજે ખૂણે ખૂણે જઈને, ગામડે ગામડે જઈને મારે દરેક કલાકારના ઇન્ટરવ્યૂ કરવા છે અને એમની જર્ની વિશે લોકોને જણાવવું છે કે કલાકાર એને ખૂબ જ પરિશ્રમ કરવો પડતો હોય છે. કારણ કે નામના મેળવી એ કોઈ નોર્મલ વસ્તુ નથી. નાની સૂની વાત નહીં. એના માટે બહુ જ સંઘર્ષ, બહુ જ મહેનત, Struggle બહુ જ કરવી. પરિશ્રમ કરવો પડતો હોય છે, મહેનત કરવી પડતી હોય છે, દુનિયા સામે ઝઝૂમવું પડતું હોય છે. પણ આજે ખરેખર તમારા જોડે બેઠો છું, ખૂબ આનંદ થાય છે મને કે મારા ભાઈ જેવા ભાઈબંધ. મને પણ યોગીરાજભાઈ તમે આયા, બેન તમારા દીકરી જાવ મામા લડી વીરબાબુજી આયા, એટલો આનંદ છે મને. તમારા પ્રભુ મારા ઘરે પધાર્યા. તમારા ઉચ્ચ કોટીના વિચારો ખરેખર મને ખૂબ આનંદ કરાવ્યો. કારણ કે તમારો સ્વભાવ એક નિખાલસ ભાવનો સ્વભાવ છે નિસ્વાર્થ. અને કોઈ સ્વાર્થ વગરનો. કારણ કે માણસ મોટો થાય એટલે ઈગો આવતો હોય, આપણામાં એવું નહીં. એક અભિમાન આવતું હોય, પણ એવું કંઈ તમારામાં છે નહીં. એવું નહીં લાગતું. તો એટલા માટે મને તમે યાદ આવો છો હા. કે આટલું સિદ્ધતા મેળવ્યા પછી, આટલું નામ મેળવ્યા પછી, અને તમે સહજતાથી મારા જોડે ફોનમાં રોજ વાત કરો છો, અને આજે ઇન્ટરવ્યૂ આપવા પણ આજે તમે મારા જોડે બેઠા છો, બરાબર. તો ખરેખર મને અતિ આનંદ છે આજે. બરાબર. કારણ કે આપણે વાત થઈ હતી કે ટૂંક જ સમયમાં તમારું ઇન્ટરવ્યૂ કરવું, હા. અને એ સમય નજીક આવી ગયું. આવી ગયેલા છે. કારણ કે સમય વગર કશું બનતું નથી, પણ અચાનક જ આપણે એક સંભવ વસ્તુ બની ગઈ. તો આજે તમારા ઇન્ટરવ્યુ જોડે બેઠો છું. તો રાજેશભાઈ, તમે એક ડાયલોગ, તમારો સરસ મજાનો એક ડાયલોગ સાંભળવો છે જે નરેશભાઈ બોલીને પ્રચલિત થયા. તો જેમ તમે વાત કરી કે નરેશભાઈની એક્ટિંગ, નરેશભાઈના ડાયલોગ, નરેશભાઈના ગીત ઉપર ડાન્સ, એ બધું તમે કરી લો છો અને લોકોને મનોરંજન પૂરું પાડો છો. તો આજે મને રાજી કરવા માટે એક ડાયલોગ થઈ જાય. શ્રદ્ધા કઈ દે તારા પાડેલા કૂતરાઓને આજે તો તને તારી છઠ્ઠીનું દાવણે આજ ના કરાઈ દઉં તો હું સુરતસિંહ નહીં. વાહ 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 વાહ, ક્યા બાત છે. સરસ મજાનો ડાયલોગ તમે બોલ્યા અને ખરેખર એવું લાગ્યું થોડી વાર તો કે નરેશભાઈની ફિલ્મ જોતો હોય એવું લાગ્યું. પણ સરસ મજાની એક્ટિંગ છે તમારી, સરસ મજાનું એક સ્ટેટસ તમે બનાવ્યું છે. તો કયા કયા કલાકારો જોડે તમે કામ કર્યા છે? મેં સ્ટ્રીટ પ્રોગ્રામમાં તો હું મારા આગવા પર નરેશભાઈ સાથે તેલવેલો વીરબાબજીના મંદિરે વીરબાબજીના આશીર્વાદથી એની જોડે ગાયો, નાચ્યો. નરેશભાઈ મને તેડે લીધો. ત્યારે નરેશભાઈની જોડે શરૂ કર્યું. નરેશ આપણા કનોડિયા વિલેજને ગાંઠતા. આજે આ દુનિયામાં હયાત નથી, પણ અમને તો થોડા એવું જ દેખાય છે. પણ આપણને એવું લાગે કે દુનિયામાં એ છે. અહીંયા હોય ગમે ત્યાં આટલા હા. હોય જ આપણી જોડે જ હોય. એવું તાણ લાગે તો આપણને આપણે કે થાય. અમર થઈ ગયા છે દુનિયામાં ન હોવા તાણ છતાં. પાટલુંમાંથી બોલાય છે અને બોલાય ખરું. વાહ 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 વાહ. તો આગળ આપણે ઇન્ટરવ્યુ વધારીશું. હા. તો જેમ તમે કહ્યું કે એક્ટિંગ પણ તમે એવી કરી લો છો, બરાબર. તો રાજેશભાઈ આપણું કઈ રીતે આવે છે? બસ તમારા જેવા સાહેબોની ઓડિયન્સની દુઆ, વીરબાબજીના આશીર્વાદ, મામે લડ્યા છે 100%. અને નરેશભાઈ મારી સાથે જ છે. બરાબર. એટલા બધું આપો અપાઈ જાય, થોડીક મહેનત કરવાની. તો આમાં ઘરનાનો કેવો સપોર્ટ છે? ઘરનાનો તો ફૂલ સપોર્ટ તમારે પાસે કે તમે મહેનત કરો, રોજ એક કપડાં પહેરીને વિડીયો બનાવો બરાબર. વાહ. એવું કે જાઓ. એમ. હા. તો રાજેશભાઈ, દેગામ તમારું વતન છે અને કેટલા વર્ષથી આ કાર્યક્રમો કરો છો તમે? આમ તો હું નાનપણથી જ કરતો હતો, બરાબર. પણ વીરબાબજીના આશીર્વાદથી લગભગ 16ની સાલથી મેં પરફેક્ટ ચાલુ કર્યું.
પાવરફુલ. તો સરસ મજાનું પરફોર્મન્સ છે તમારું, સારી એવી કારકિર્દી છે, અને જેમ તમે કહ્યું કે વીર બાપજીની કૃપાથી આજે આટલી સુધી પહોંચ્યા છો તમે. એમના આશીર્વાદ ના હોય તો મારી ડગલું ના પડે. એમની દુઆથી બધું કરું ને મારી તાકાત નહીં. 100%. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે ઘણા સમયથી આપણે વાતો કરતા હતા કે ઇન્ટરવ્યૂ કરવું છે, ઇન્ટરવ્યૂ હા, કરવું છે. વાતો કરતા તો આજે આપણું ઇન્ટરવ્યૂ ચાલુ છે. હા. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું કેવું લાગે છે? બહુ સુપર હિટ લાગી મને, સરસ. અને અમારી દુઆ જ અમારા જે કલાકાર કે તમે આગળ વધો, ટૂંક સમયમાં નાની ઉંમરમાં મોટું નામ કમાય એવી અમે આશા રાખીએ છીએ તમારી. 100%. તમારા આશીર્વાદ અને કલાકારોના વીર આશીર્વાદ, બાવજીના આશીર્વાદ અમારા. બાબાજીના આશીર્વાદ મામે એ રહીને. તો કામ કરીએ છીએ. પણ મારું કહેવાનું બીજું એ છે કે જીવનમાં જે પૈસો કામ નથી કરતો એ દુઆ કામ કરે છે. દુઆ કામ અને ખરેખર તમારા જેવા કલાકારોની દુઆ છે જ મારી ઉપર, અને સારું એવું નામ પણ છે. તો આપણા દર્શકોને કહીશું કે પોતે નરેશ કનોડિયાની એક્ટિંગ કરે છે, નરેશ કનોડિયાના પરફોર્મન્સ કરે છે, એમના જેવા સ્ટેજ શો કરે છે. તો 100% કોઈ તમારા પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે હેલ્પની એમને જરૂર છે. અને જેટલી તમારાથી જેટલો સહકાર મળે એટલું એમનું પણ નામ થાય બજારમાં. ગયેલી. અને છેલ્લે આપણે એમને ગીત ગવડાવીને આગળ વાત કરીશું. મહારાજ, મહારાજ એકવાર મને મારી માલણને મળવા દો. મહારાજ, માત્ર એકવાર મહારાજ મને મારી માલણને મળવા દો. વાહ વાહ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. જલસે નહીં ધરતી મારે એકલતાનો બારો, ચાર જુગોના જીવડો થાશે એક રે દિવસ મારો. છોડ રે માલણ છોડ, સંગ સુવાળી છોડ, છોડ રે માલણ છોડ, સંગ સુવાળી છોડ, દલને તારી યાદ સતાવે સંગ સુવાળી છોડ, દલને તારી યાદ સતાવે સંગ સુવાળી છોડ. ચંદન વર્ણે તોડને તારા હોઠે દીધલ તાળા, વિખાઈ જશે બે હરિયાળા હૈયે બાંધેલી માળા. ચંદન વર્ણે તોડને તારા હોઠે દીધલ તાળા, વિખાઈ જશે બે હરિયાળા હૈયે બાંધેલી માળા. બોલ રે માલણ બોલ, યાદ કરી લે કોલ. બોલ રે માલણ બોલ, યાદ કરી લે કોલ. બોલ ને મારા ગીત બોલાવે, બોલ રે માલણ બોલ. બોલ ને મારા ગીત બોલાવે, બોલ રે માલણ બોલ. વાહ 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 વાહ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મિત્રો, આવું એમનું પરફોર્મન્સ છે. તો આપણે આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો, મારા ભાઈ જેવા ભાઈબંધ, એમને હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રાજેશભાઈ અને ભવાની અભિરાજના દરેકને જય ગુરુદેવ, જય માતા. દરેક 119 મિત્રોને જુનિયર નરેશ કનોડિયાના મહાદેવ ભારત જય વીર બાવજી મેળવી.